નમસ્કાર. ભારતના બંધારણને 75 વર્ષ પૂરા થયા છે. ભારત દેશ બંધારણનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. ત્યારે બંધારણની સમજ, એની સમજણ જન સુધી પહોંચે એના માટે સરકાર પ્રયત્નશીલ છે. એના જ ભાગરૂપ આજનો આ કાર્યક્રમ છે. આજે આપણે વાત કરવી છે આ દેશના બંધારણની કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ વિશે. કેટલાક એવા વિષયો છે કે જેના વિશે આપણને ઘણીવાર પ્રશ્નો થાય છે, પણ એની જે ઓથેન્ટિક ઇન્ફોર્મેશન છે કે બંધારણના ઇન્ટરપ્રિટેશનની વાત છે એ આપણા સુધી નથી પહોંચી. એના વિશેની પણ આજે વાત કરવી છે. આજે આપણી સાથે છે ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી પ્રકાશ જાની. એમનો પરિચય આપું તો સાહેબ ગુજરાત હાઈકોર્ટમાં ઘણા વર્ષોથી ધારાશાસ્ત્રી તરીકે સેવાઓ આપે છે. ગુજરાત સરકારના મુખ્ય સરકારી વકીલ તરીકે તેઓએ 2009થી 2014 સુધી સેવાઓ આપી છે અને 2014થી 2019 સુધી તેઓ એડિશનલ એડવોકેટ જનરલ રહ્યા છે ગુજરાત હાઈકોર્ટમાં. એમની સાથે આજે આપણે બંધારણની કેટલીક ઇન્ટરેસ્ટિંગ વાતો કરવી છે, એની વિશિષ્ટ જોગવાઈઓ વિશેની વાત કરવી છે. સ્વાગત છે આપનું સર. સર, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા 1950માં આવ્યું અને આપણે એને સ્વીકાર્યું. આપણે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, આ દેશના લોકોએ આપણે એને એ રીતે સ્વીકાર્યું છે કે આવનારા અનેક વર્ષો સુધી આપણે આ બંધારણના દ્વારા આપવામાં આવેલા નિયમોને એનું પાલન કરશું અને આટલા વર્ષોથી એના આધારે જ આ દેશે આટલી પ્રગતિ કરી છે. આની કેટલીક ઇન્ટરેસ્ટિંગ જોગવાઈઓ છે, કેટલીક એવી વિશિષ્ટ જોગવાઈઓ છે જેના કારણે આ દેશે આટલા વર્ષો સુધી લોકતંત્રને જીવતું રાખ્યું છે, ધબકતું રાખ્યું છે. એની એક જોગવાઈ છે આર્ટિકલ 14, જે બહુ જ ચર્ચાય છે, સમાનતાનો અધિકાર. મને ઘણીવાર એવો પ્રશ્ન થાય છે કે કોઈ પણ સમાજ, એના લોકો એ આમ જોઈએ તો બધા એકબીજા કરતાં અલગ અલગ છે, ભિન્ન છે. અલગ અલગ રીતે, સાંસ્કૃતિક રીતે જુઓ, શૈક્ષણિક રીતે જુઓ, પદ્ધતિઓ બધી અલગ છે. તો દરેકને સમાનતાથી જોવા એ વિચાર આવવો અને એ વિચાર કઈ રીતે શક્ય બને? દરેક માટે સમાનતા એ હાઉ ઇઝ ઇટ એક્ઝિક્યુટેડ એકચ્યુઅલી? સૌ પ્રથમ તો ભારતના બંધારણના ઘડવૈયાઓને કોટી કોટી વંદન, કે જેમણે ખૂબ અથાગ પ્રયત્ન પછી આપણને એક આવો સુંદર ગ્રંથ કહી શકાય તેવો ડોક્યુમેન્ટ, ભારતનું રાજ્ય બંધારણ આપ્યું. એમાં મહત્ત્વના જે અધિકારો નાગરિકને આપ્યા તે મૂળભૂત અધિકારો છે. અને આ મૂળભૂત અધિકારોમાં સૌથી મહત્ત્વનો કહી શકાય તેમાંનો એક મૂળભૂત અધિકાર છે સમાનતાનો અધિકાર. કુદરતે, પરમાત્માએ દરેક વ્યક્તિને સમાન રીતે જન્મ આપ્યો છે. એવરી મેન ઇઝ બોર્ન ઇક્વલી. કોઈ પણ સમાજ વ્યવસ્થામાં જ્યારે એક એવી પરિસ્થિતિ સર્જાય કે કોઈ વ્યક્તિને શિક્ષણની ઓછી તક મળતી હોય, કોઈ વ્યક્તિને નોકરીની ઓછી તક મળતી હોય, કોઈને સામાજિક વિકાસની ઓછી તક મળતી હોય, તો તેવા સંજોગોમાં લોકશાહી દેશ કે ભારતના રાજ્ય બંધારણમાં કરેલી જોગવાઈઓ એ એવું જણાવે છે કે દરેક વ્યક્તિને, દરેક નાગરિકને આ ભારતનું રાજ્યતંત્ર સમાન રીતે જોશે. તેના ઉપર કોઈ ભેદભાવ નહીં રાખે. તેના ધર્મ, જાતિ, ક્યાં રહે છે, શું કરે છે, તેની શૈક્ષણિક કે અન્ય કોઈ પછાતપણાને લક્ષમાં લઈને તે જ માત્ર કારણસર તેને અસમાન રીતે જોશે નહીં. એટલે હું એમ કહીશ કે બંધારણના ઘડવૈયાઓએ એક બહુ જ ઐતિહાસિક કહી શકાય તેવો પ્રયોગ આપણા દેશમાં કર્યો કે આ દેશની પ્રજાને સમાન રીતે વિકાસ કરવાની તક મળે, વિકાસના સરખા સાધનો મળે, જાહેર સંસ્થાઓમાં સરખી તક મળે. તેટલું જ નહીં, પરંતુ જાહેર નોકરીઓમાં પણ સરખી તક મળે. તેવા સિદ્ધાંતોને લક્ષમાં લઈને બહુ જ મહત્ત્વનો કહી શકાય તેવો સમાનતાનો, પરમાત્માના ત્યાં બધા જ સમાન છે તેવી જ રીતે રાજ્ય કે કેન્દ્ર પણ બધાને સમાન રાખે તેવો સિદ્ધાંત આ અનુચ્છેદ 14માં, આર્ટિકલ 14માં બંધારણના ઘડવૈયાઓએ એ સિદ્ધાંત મૂક્યો છે. પણ એ જે સિદ્ધાંત છે કે દરેકને આપણે ઇક્વલી ટ્રીટમેન્ટ આપવાની છે, પણ મને એ જ પ્રશ્ન થાય છે કે બધા ઇક્વલ તો છે નહીં, તો પછી ઇક્વલ ટ્રીટમેન્ટ
ઇનઇક્વાલિટી ના લાવી દે? આ વિષય બાબતે હું એમ કહીશ કે સમાન ટ્રીટમેન્ટ અથવા તો સમાન હકો કેવી રીતે આપવાના છે, તો આ વિષય બાબતે સુપ્રીમ કોર્ટે અને દેશની હાઈકોર્ટોએ ખૂબ જ મહત્ત્વના ચુકાદાઓ આપેલા છે અને તેમાં સમાનતાના સિદ્ધાંતનું કેવી રીતે પાલન કરવું તેટલું જ નહીં, પરંતુ ક્યારે સમાન વર્ગમાં પણ એક વર્ગ ઊભો કરીને તેમના માટે કાર્યવાહી કરવી તેના સિદ્ધાંતો નક્કી કર્યા છે. એટલે એક દ્રષ્ટાંત રૂપે વાત કરીએ કે સુપ્રીમ કોર્ટ સમક્ષ એક એવો કેસ આવ્યો કે પેન્શનર્સ હોય, કેન્દ્ર સરકારના પેન્શનર્સ માટે કેન્દ્ર સરકારે 1982-83માં એક સ્કીમ લાવ્યા જેને રિવાઇઝ પેન્શન સ્કીમ તરીકે ઓળખવામાં આવી. જી. એ પેન્શન સ્કીમમાં પછી એક જોગવાઈ કરી કે 10 વર્ષ પછીના જ પેન્શનરોને આ યોજનાનો લાભ મળશે. એટલે પેન્શનરો વચ્ચે એક ભેદ ઉપસ્થિત કર્યો. તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે પેન્શનરો એઝ એ ક્લાસ છે, એક આખો વર્ગ છે, તો તમે એમાં કોઈ ફેરફાર ના કરી શકો, એમાં કોઈ તફાવત ઊભો ના કરી શકો, અને આ પ્રકારનું નિર્ણય, આ પ્રકારનું ડિસિઝન એ સમાનતાના સિદ્ધાંતો વિરુદ્ધ છે અને સુપ્રીમ કોર્ટે તે રદ કર્યું. એવી જ રીતે એક બીજો દ્રષ્ટાંત કે દાખલો જોઈએ કે સુપ્રીમ કોર્ટ સમક્ષ એક બહુ જ રસપ્રદ કેસ એ જ સમયમાં આવ્યો કે જ્યારે ભારતની એરલાઇન્સ એર ઇન્ડિયા ભારત સરકાર દ્વારા સંચાલિત હતી, ત્યારે એમાં એક નિયમ હતો કે ફિમેલ એટેન્ડન્ટ એર હોસ્ટેસ જ્યારે લગ્ન કરે અને તે સંતાનની માતા બને ત્યારે તેને પછી પ્લેનમાં એર હોસ્ટેસ તરીકે કે ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે કામ કરશે નહીં, પરંતુ તે ઓફિસમાં કામ કરવાને જ લાયક રહેશે. સુપ્રીમ કોર્ટ સમક્ષ આ અસમાનતા બાબતેનો પડકાર કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહિલા અને પુરુષ એમાં કોઈ ભેદભાવ ન હોઈ શકે. જો પુરુષ લગ્ન કર્યા પછી પણ એરલાઇન્સમાં કામ કરી શકતો હોય, વિમાનમાં કામ કરી શકતો હોય, તો આ પ્રકારની જોગવાઈઓ એ અસમાનતા ઊભી કરે છે, માટે તેને રદ કરવી જોઈએ. સાથે સાથે સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટે કેટલાક મહત્ત્વના સિદ્ધાંતો પણ નક્કી કર્યા છે કે સમાનતા એટલે એવું નહીં કે બધાને સરખી જ રીતે અને એક જ ધોરણથી કરવા. હા, એટલે સર આપે જેમ કહ્યું, આ જે આપ કેસની વાત કરો છો કે જેમ પુરુષ છે એને તમે એક ઉંમર પછી કે એક સ્ટેજ પછી એ જ નોકરીમાં તમે રાખો છો અને સ્ત્રીને નથી રાખતા, એ અસમાનતા સર્જે છે પુરુષ અને સ્ત્રી વચ્ચે. પણ આર્ટિકલ 15 જ્યારે આવે છે તો એમાં પાછું ડિસ્ક્રિમિનેશન, પરમિસિબલ ડિસ્ક્રિમિનેશન આવે છે. તો સ્ત્રી તરફે કે સ્ત્રી માટે અને બાળકો માટે જે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે કે જેમાં સરકાર એ રીતે એની પોલિસી બદલી શકશે, એવા કાયદા ઘડી શકશે કે જેમાં પુરુષ અને સ્ત્રી સમાન છે એવું નહીં. એટલે કે રિઝર્વેશનની પોલિસીની વાત કરીએ કે જે રીતે એ અલગ અલગ સ્વરૂપે એને ટ્રીટમેન્ટ આપવામાં આવી, તો એ વિચાર ક્યાંથી આવ્યો ને શું કામ આવ્યો? આ વિષય બાબતે જીગરભાઈ આપણે ભારતના ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો અભ્યાસ કરવો જોઈશે અને એ જોવું જોઈશે કે જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણી સામાજિક પરિસ્થિતિ કેવી હતી. તો ભારત દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ઘણું જ હતું અને એમાં સ્ત્રીઓમાં તો ખૂબ જ મોટા પ્રમાણમાં નિરક્ષરતાનું પ્રમાણ હતું. તો એવા સંજોગોમાં સમાજના, દેશના અડધા ભાગની વસ્તી જે સ્ત્રીઓ છે, આધી આબાદી, જો એ નિરક્ષર હોય, એ પછાત હોય, તો એ સમાજ કે એ દેશ કેવી રીતે વિકસી શકશે? તેથી આર્ટિકલ 15માં બંધારણના ઘડવૈયાઓએ એવી જોગવાઈ કરી કે મહિલાઓ માટે, તેવી જ રીતે બાળકો માટે, મોટે ભાગે એ વખતે જોવા મળતું કે મોટી સંખ્યામાં વાલીઓ તેમના બાળકોને ભણવા પણ નહોતા મોકલતા. આવી પરિસ્થિતિમાં જો રાજ્ય દ્વારા કે કેન્દ્ર દ્વારા આવા પોઝિટિવ સ્ટેપ્સ લેતા કાયદાઓ, નિયમો અથવા તો જોગવાઈઓ કરવામાં ના આવે તો સ્ત્રીઓ કે બાળકોનું જે ઘડતર થવાનું હોય, જે વિકાસ થવાનો હોય તે ન થાય. તેથી બહુ જ દૂરંદર્શી બુદ્ધિ વાપરીને
બંધારણના ઘડવૈયાઓએ આર્ટિકલ 15માં આ પ્રકારની જોગવાઈઓ કરી. એટલે એ જે શબ્દ અંદર આર્ટિકલ 15માં જે ડિસ્ક્રિમિનેશન એવો શબ્દ છે, એટલે એને પણ ક્વોલિફાય કરતો, એટલે એમાં પણ ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે આ લિમિટ સુધી કે આ પ્રકારે, એટલે સ્ત્રીઓ અને બાળકો એ રીતે તમે ડિસ્ક્રિમિનેટરી ઇન ધ સેન્સ કે તમે એક ક્લાસિફિકેશન કરો છો, બે અલગ અલગ ભાગ પાડો છો અને એ રીતે તમે પોલિસી ઘડી શકશો. એટલે એનો અર્થ એવો થયો કે આ દેશમાં જ્યારે પણ કોઈ પણ પોલિસી બને, કોઈ પણ કાયદો બને કે કોઈ પણ સ્કીમ બને, તો એ બંધારણને સ્ટ્રિક્ટલી એના અનુરૂપ જ રહેવી જોઈએ, એવી વાત છે. તેનો મુખ્ય હેતુ એ છે કે ભારતનું બંધારણ એ સર્વોત્તમ દસ્તાવેજ છે. જી. આપણા દેશનું સમગ્ર તંત્ર એ બંધારણની જોગવાઈઓને અનુરૂપ હોવું જોઈએ. તેથી બંધારણમાં કરેલી જે જોગવાઈઓ છે તેને લક્ષ્યમાં લઈને જ પાર્લામેન્ટ કે રાજ્યોની વિધાનસભાઓ કે પાર્લામેન્ટ કે કેન્દ્ર સરકાર દ્વારા હુકમો, નોટિફિકેશનો કે ઓર્ડર્સ એ બધું જ બંધારણની જોગવાઈઓ સાથે સુસંગત હોવું જોઈએ. અને બંધારણના ઘડવૈયાઓએ આ જોગવાઈઓ રાખીને એવો હેતુ સિદ્ધ કરવા માગતા હતા કે આ દેશની ભાવિ પ્રજા, આ દેશના ભાવિ સંતાનો એક સમગ્ર કુટુંબની જેમ રહે કે જેમાં તમામ વર્ગને, સમાજના તમામ વર્ગને, તમામ લોકોને, તમામ પછાત વર્ગોને વિકાસની, આગળ આવવાની એક સરખી તક મળે અને એક સુંદર આદર્શ ભારત દેશની કલ્પના થાય, તેવા વિચારો આ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના આ પ્રવર્ધનોમાં છે. જી. એટલે જ્યારે પણ કોઈ પણ કાયદો બને છે તો એક બાબત ધ્યાન પર રાખવી પડે કે ભારતના બંધારણને અનુરૂપ અને આપણું જે કોન્સ્ટિટ્યુશન છે, એનો જે હાર્દ છે, એનો જે મૂળ છે, એનાથી વિરુદ્ધ તો કોઈ પણ કાયદો ના જઈ શકે. બીજી બે મહત્ત્વની જોગવાઈઓ મળે છે આર્ટિકલ 19, 21. આમ તો ડિસ્કશન કરીએ તો એક કરીને આપણે આખું કોન્સ્ટિટ્યુશન પર ચર્ચા કરવી બહુ 40-50 મિનિટમાં અઘરું છે, પણ બે બીજા પ્રોવિઝન્સ છે આર્ટિકલ 19 એન્ડ 21. આપણે 19ની વાત કરીએ 19ની, કે જેમાં વાણી સ્વાતંત્ર્ય, વ્યવસાય કરવાનું સ્વાતંત્ર્ય, એવા બધા અલગ અલગ પ્રોવિઝન્સ છે આર્ટિકલ 19માં. એમાં એક શબ્દ પ્રયોગ થયો છે સિટીઝન્સ, અને આર્ટિકલ 14 જોઈએ છે તો એમાં પર્સન એવો શબ્દ આવે છે. વળી પાછા 21માં પર્સન આવે છે. તો 19માં માત્ર સિટીઝન્સને જ અવેલેબલ છે એ પ્રોવિઝન. બંધારણના ઘડવૈયાઓએ જે આર્ટિકલ 14, આર્ટિકલ 19 અને આર્ટિકલ 21ની જોગવાઈઓ જોઈએ તો બહુ જ દૂરંદેશી બુદ્ધિથી શબ્દોના પ્રયોગો કર્યા છે. આર્ટિકલ 14માં સિટીઝન એવું નથી લખ્યું. જી. જેને પરિણામે જે વ્યક્તિ સિટીઝનની વ્યાખ્યામાં નથી આવતો તેવા વ્યક્તિને પણ જો રાજ્ય દ્વારા, રાજ્યનો અર્થ વિશાળ શબ્દમાં થાય, કેન્દ્ર, રાજ્ય, કેન્દ્ર અને રાજ્ય દ્વારા ચાલતી કોઈ પણ સંસ્થાઓ, હા, એ આર્ટિકલ 12, આર્ટિકલ 12 એ બધી જ આવી જાય. એના દ્વારા પણ જો કોઈ ભેદભાવભરી નીતિ કે અસમાનતાભરી નીતિ અપનાવવામાં આવે તો તેવી વ્યક્તિ પણ તેના અન્યાય માટે કોર્ટમાં જરૂરી કાર્યવાહી કરી શકે છે. પરંતુ આર્ટિકલ 19માં જે અધિકારો આપ્યા છે તે નાગરિકને આપ્યા છે. એવા વ્યક્તિઓ જે નાગરિક નથી એમના માટે અવેલેબલ નથી. આર્ટિકલ 19ના અધિકારો માત્ર અને માત્ર નાગરિકને આપ્યા છે કે ભારતના નાગરિકને, કારણ કે આર્ટિકલ 19ના જે અધિકારો છે તે ભારતના આઝાદ દેશના નાગરિકોને બંધારણના ઘડવૈયાઓએ અને વર્ષોથી સ્વતંત્ર માટે લડી અને તપ કરેલા સ્વતંત્ર વીરોએ આ ભારતની ભાવિ પ્રજાને આ ભેટ આપી છે એમ કહી શકાય. અચ્છા. સો આર્ટિકલ 19 ઇઝ ઓનલી અવેલેબલ ટુ ધ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા, 14 ઇઝ ટુ એની પર્સન. એની પર્સન. અને 21ની વાત કરીએ છે ત્યાં પાછું પર્સન આવે છે, જીવન જીવવાનો અધિકાર. આર્ટિકલ 21ની વાત કરીએ તો હું એમ કહીશ કે એમાં એક આખી જીવનની ફિલોસોફી મૂકેલી છે. અચ્છા. અને એમ કહીશ કે વસુધૈવ કુટુંબકમની ભાવનાનો પ્રિન્સિપલ આર્ટિકલ 21માં છે. કારણ કે આર્ટિકલ 21 એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિને
તેની સ્વતંત્રતા કાયદાની પ્રક્રિયા કર્યા સિવાય લઈ લેવામાં આવશે નહીં. તે વ્યક્તિ સ્વતંત્ર છે. તે વ્યક્તિના મૂળભૂત અધિકારોને કોઈ રીતે ભંગ કરવામાં આવશે નહીં. જી. એટલે બંધારણના ઘડવૈયાઓએ વિચાર્યું કે આવો અધિકાર માત્ર નાગરિકને જ મળે તેવું જરૂરી નથી. નાગરિકને તો મળવો જ જોઈશે. આ દેશના નાગરિકને તો ચોક્કસ મળશે. પણ જે નાગરિક ન હોય તેવી વ્યક્તિ પણ કોઈક સમયે આવી પરિસ્થિતિમાં આવ્યો હોય ત્યારે તે વ્યક્તિને પણ આર્ટિકલ 21ની જોગવાઈઓનું પૂર્ણ રીતે પાલન થાય તેવું રાજ્ય, કેન્દ્ર કે રાજ્ય દ્વારા ચાલતા તમામ તંત્રોની એ ફરજ રહેશે. ઓકે, સો 21 ટેક્સ કેર ઓફ એવરી સિંગલ પર્સન, અને પર્સનમાં તો ઇવન લીગલ એન્ટિટીઝને બધું જ આખું આવી જાય. હું તો એમ કહીશ કે કોઈ વિદેશી નાગરિક ભારતમાં આવ્યો હોય તે પણ આવી જાય. અચ્છા, એટલે વિધિન ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા એને અન્યાય થાય છે કોઈ પણ પ્રકારે, આર્ટિકલ 21ના સંદર્ભમાં 21ના સંદર્ભમાં થઈ શકે, 19ના સંદર્ભમાં એ ના થઈ શકે, વળી પાછું 14ના સંદર્ભમાં એ થઈ શકે. તો આ જે બધી પ્રોવિઝન્સ છે જેમાં આપણે મૂળભૂત અધિકારોની વાત કરીએ છીએ, 14, 15, 19, 21 મૂળભૂત અધિકારો એ અક્ષુણ્ણ રહે, એનો ભંગ ના થઈ શકે, સરકારને પણ કોઈ સત્તા નથી કે એને હાનિ પહોંચાડી શકે, પણ જ્યારે હાનિ થાય ત્યારે શું, ક્યાં જવાનું? એટલે આપણે અદાલતની વાત કરીએ છીએ કે અદાલતમાં જઈ શકાય. એની શું જોગવાઈઓ છે? એવા વિશેષ અધિકારો શું છે કે જેના આધારે આ ફંડામેન્ટલ રાઇટ્સ, લોકોના જે મૂળભૂત અધિકારો છે, મૌલિક અધિકારો છે, એ સચવાયેલા રહે? આપણા બંધારણમાં આ બાબતે આર્ટિકલ 32 અને આર્ટિકલ 226ની જોગવાઈઓ કરવામાં આવી છે. બંધારણના ઘડવૈયાઓએ વિચાર્યું કે આપણે આવા મૂળભૂત અધિકારો, આવા મૌલિક અધિકારો તો આપણી ભાવિ પ્રજાને આપી રહ્યા છીએ, પરંતુ જ્યારે રાજ્ય દ્વારા અથવા તો એવા કોઈ વ્યક્તિઓના સમૂહ દ્વારા આવા અધિકારોનો, આવા મૂળભૂત અધિકારોનો, આવા મૌલિક અધિકારોનો ભંગ થતો હોય તો તે વ્યક્તિ ક્યાં જશે? એટલે આર્ટિકલ 32માં એવી જોગવાઈ કરવામાં આવી કે સુપ્રીમ કોર્ટ જ્યારે કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારોનો ભંગ થયો હશે તો સુપ્રીમ કોર્ટ તેને આર્ટિકલ 32 હેઠળના જ્યુરિસ્ડિક્શનમાં, તેની હકુમતમાં તે વ્યક્તિને જે મૂળભૂત અધિકારોનો ભંગ થયો છે, તેના મૂળભૂત અધિકારો ઉપર જે આક્રમણ થયું છે, જે તરાપ લગાવી છે, જે હુકમો થયા છે, તે હુકમો દૂર કરવાની સત્તા આર્ટિકલ 32માં સુપ્રીમ કોર્ટને આપવામાં આવી છે. એટલે સીધો સુપ્રીમ કોર્ટ જઈ શકે છે? સુપ્રીમ કોર્ટમાં સીધા જઈ શકે છે. તેવી જ રીતે આર્ટિકલ 226 હેઠળ દેશની તમામ હાઈકોર્ટોને આ અધિકાર પ્રાપ્ત થયા છે. તેથી સગવડતા ખાતર હંમેશા આર્ટિકલ 226 હેઠળ, કારણ કે દરેક રાજ્યમાં હાઈકોર્ટ છે, એટલે નાગરિક તે હાઈકોર્ટમાં તરત જ પોતાના મૂળભૂત અધિકારના ભંગ સામે ફરિયાદ કરતી રીટ અરજી હાઈકોર્ટમાં દાખલ કરી ન્યાય મેળવી શકે છે. જી. આપણા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરે એવું કહ્યું કે બંધારણમાં તેમના અભિપ્રાય પ્રમાણે સૌથી વધુ અસરકારક આર્ટિકલ એ આર્ટિકલ 32 છે, કારણ કે તે નાગરિકને તેનો અન્યાય દૂર કરવા માટેનો માર્ગ મોકળો કરી આપે છે સુપ્રીમ કોર્ટમાં જઈને. સર, આપ જે હમણાં કહી રહ્યા છો કે 226 અને 32 મૂળભૂત અધિકારોના રક્ષણ માટેના પ્રોવિઝન છે. 32 સુપ્રીમ કોર્ટમાં જવાની એક જોગવાઈ છે, 226 અલગ અલગ રાજ્યોની જે વડી અદાલતો છે ત્યાંની છે. તો આ બેમાં ફેર શું છે? અલ્ટિમેટલી તો મૂળભૂત અધિકારો માટે જ લોકો જઈ રહ્યા છે. સો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન 32 એન્ડ 226? એઝ સચ હાઈકોર્ટને પણ એ જ પ્રકારની રીટ ઇસ્યુ કરવાના અધિકાર છે જે સુપ્રીમ કોર્ટને આર્ટિકલ 32 પ્રમાણે છે. પરંતુ આર્ટિકલ 32 ઇટસેલ્ફ ઇઝ એ ફંડામેન્ટલ રાઇટ, કારણ કે એ પાર્ટ 3માં આવેલો છે. એટલે બેઝિક તમે જવાનો અધિકાર એ પણ ફંડામેન્ટલ રાઇટ. 226 ઇઝ નોટ ઇન ધેટ પાર્ટ. 226 એ પાર્ટ 3માં નથી. સો 32 ઇટસેલ્ફ ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ. અને એટલા માટે સીધા તમે સુપ્રીમ કોર્ટમાં ફંડામેન્ટલ રાઇટ્સ માટે જઈ શકો, બીજા અધિકારો માટે નથી જઈ શકાતું. બીજા અધિકારો માટે હાઈકોર્ટ ઇઝ અવેલેબલ. એ રીતે આખું એક હાઈકોર્ટ પણ મૂળભૂત અધિકારોના ભંગ માટે રીટ ઇસ્યુ કરી શકે છે. જી. હવે
આપણે કોર્ટની વાત કરીએ છીએ ત્યારે એક શબ્દ બહુ યાદ આવે જે અત્યારે બહુ બધા લોકો સોશિયલ મીડિયા પર જોઈએ, વોટ્સએપમાં અને બધે ફરતો હોય છે, કોલેજિયમ. આ વોટ ઇઝ ધીસ કોલેજિયમ? કોલેજિયમ સિસ્ટમ કે જજીસની પસંદગી કરવાની એક પદ્ધતિ છે, એની કોઈ જોગવાઈ છે કોન્સ્ટિટ્યુશનમાં કે કઈ રીતે? વોટ ઇઝ ધીસ કોલેજિયમ સિસ્ટમ એકચ્યુઅલી? આપણા બંધારણમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું ખૂબ જ મહત્ત્વ છે અને તે બાબતે વિસ્તારપૂર્વકની જોગવાઈઓ કરવામાં આવેલી છે. બંધારણમાં હાઈકોર્ટ જજ તરીકેની નિમણૂક કોને કરવી તે બાબતેના પ્રાવધાનો છે. તે જ રીતે સુપ્રીમ કોર્ટના જજ તરીકે કોને નીમવા તે બાબતના પણ પ્રાવધાનો મૂકવામાં આવેલા છે. આપણું બંધારણ આવ્યું 26 જાન્યુઆરી 1950થી. એમ કહીશ કે 1993 સુધી એક એવી પ્રથા ચાલી કે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા હાઈકોર્ટ જજની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હતા અને આ પ્રથા ચાલી આવતી હતી. ત્યાર પછી 1993માં સુપ્રીમ કોર્ટ એડવોકેટ એસોસિએશનના કેસમાં લાર્જર બેન્ચ સમક્ષ એક બહુ મહત્ત્વનો પ્રશ્ન આવ્યો કે હાઈકોર્ટ જજ અને સુપ્રીમ કોર્ટ જજની નિમણૂકમાં હાઈકોર્ટનો અને સુપ્રીમ કોર્ટની શું ભૂમિકા હોઈ શકે અને શું માત્ર રાજ્ય કે કેન્દ્ર જ આ વિષયમાં આખરી નિર્ણય કરતા બની શકે? ખૂબ જ વિસ્તારપૂર્વકની વિદ્વતાભરી ચર્ચાને અંતે સુપ્રીમ કોર્ટની લાર્જર બેન્ચે કેટલાક નિષ્કર્ષો અને જજમેન્ટો તારવ્યા જે હું એમ કહીશ કે ન્યાયતંત્રના ઇતિહાસમાં ઐતિહાસિક કહી શકાય. સુપ્રીમ કોર્ટે તે ચુકાદામાં 1993ના સુપ્રીમ કોર્ટ એડવોકેટ એસોસિએશનના ચુકાદામાં એવો નિર્ણય આપ્યો અને એવો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો કે હાઈકોર્ટ જજની નિમણૂકમાં હાઈકોર્ટના અભિપ્રાયને પ્રાધાન્ય આપવાનું રહેશે. એટલે હાઈકોર્ટનો અભિપ્રાય એટલે એ ફર્ધર સ્પષ્ટતા કરી કે ચીફ જસ્ટિસ અને 2 સિનિયર મોસ્ટ જજો કોઈ ધારાશાસ્ત્રી કે જેને હાઈકોર્ટ જજ બનાવવાના છે તે વ્યક્તિ બનાવવાના છે તે, અથવા તો કોઈ ડિસ્ટ્રિક્ટ જજ કે જેને હાઈકોર્ટ જજ માટે કન્સિડર કરવાના છે તે વ્યક્તિની યોગ્યતા, તેની પાત્રતા, તેની લાયકાત અને તેની ક્ષમતા અને તેનું ઓવરઓલ હાઈકોર્ટ જજની ગરિમાને અને તેના પદને શોભાવી શકે તેવી ક્ષમતા, એ તમામ બાબતેનો અભિપ્રાય હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને 2 જજોની કમિટી અથવા સમિતિ આપશે. આ જે કમિટી કે સમિતિ આપણે કહીએ તેને કોલેજિયમ નામ આપવામાં આવેલું છે અને તેને કોલેજિયમ કહેવામાં આવે છે. એટલે હાઈકોર્ટ જજની નિમણૂક બાબતે સામાન્ય રીતે હાઈકોર્ટ જજ ધારાશાસ્ત્રીમાંથી બનતા હોય છે અને ડિસ્ટ્રિક્ટ જજમાંથી બનતા હોય છે. તો આ ડિસ્ટ્રિક્ટ જજમાંથી થતા વ્યક્તિને હાઈકોર્ટ જજ માટે શું લાયકાત ધરાવે છે કે નહીં, કે કોઈ ધારાશાસ્ત્રી હાઈકોર્ટ જજ બનવાની લાયકાત ધરાવે છે કે નહીં, તેનો અભિપ્રાય, તેનું મંતવ્ય હાઈકોર્ટની આ 3 જજોની કમિટી, જેને કોલેજિયમ કહેવાય, જે ચીફ જસ્ટિસ અને 2 સિનિયર મોસ્ટ જજોની હોય, તે ભલામણ કરશે. અને એ જ રીતે સુપ્રીમ કોર્ટની પણ કોલેજિયમ હોય છે? એ જ રીતે સુપ્રીમ કોર્ટમાં પણ ચીફ જસ્ટિસ અને કેટલાક કેસમાં 2 જજો અને ત્યાર પછી બીજા વિષયોના કેસોમાં બીજા 4 જજોની કોલેજિયમ હોય છે, જેને પણ કોલેજિયમ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એ ખાસ મહત્ત્વની બાબત છે કે હાઈકોર્ટની કોલેજિયમનો અને સુપ્રીમ કોર્ટની કોલેજિયમ જે કોઈ નિમણૂક બાબતે અભિપ્રાય આપે તે અભિપ્રાયનું પ્રાધાન્ય હોય છે. પરંતુ એને કારણે હાઈકોર્ટ જજની નિમણૂકમાં ગવર્નરના અભિપ્રાયને કોઈ
રીતે ગણતરીમાં લેવાનો નથી તેવું નથી. ગવર્નરના અભિપ્રાયનું પણ મહત્ત્વ છે, રાજ્ય સરકારના મુખ્યમંત્રીના અભિપ્રાયનું પણ મહત્ત્વ છે, કેન્દ્ર સરકાર દ્વારા ગૃહ મંત્રાલય દ્વારા જે અભિપ્રાય તૈયાર થાય તેનું પણ મહત્ત્વ છે. આ તમામ જે જુદા જુદા ઓર્ગેનાઇઝેશન્સ અથવા ઓર્ગન્સ છે તે તમામના અભિપ્રાયનું સમ એન્ડ સબસ્ટન્સ જે હોય, જેને આધારે પછી જે ભલામણ થાય અને જેને આધારે રાષ્ટ્રપતિ એટલે ખૂબ જ ચીવટપૂર્વક આ પસંદગી કરવામાં આવે છે. અને પ્રી-93 આપે કહ્યું એમ કે 93 પહેલાં આ જોગવાઈ આ રીતો નહોતી, ના, 93 જજમેન્ટ આધારે આ શરૂઆત થઈ છે. હા પ્રી-93 ઇટ વોઝ ધ પ્રેસિડેન્ટ, ધ એક્ઝિક્યુટિવ હેડ, Yes. કે જે ના આધારે નક્કી થતું હતું. અને હવે સુપ્રીમ કોર્ટ અને જે તે હાઈકોર્ટ છે એનું પણ પોતાનો સી અંદર હોય છે. એ રીતે આ એટલે નિમણૂકો હાઈકોર્ટ થાય છે. અને સુપ્રીમ કોર્ટના અભિપ્રાયનું પ્રાધાન્ય રહ્યું પ્રાધાન્ય આવ્યું એ જજમેન્ટ પછી. એ જજમેન્ટ પછી. જી જી જી. તો આ નિમણૂકો અને જે કોર્ટોના પાવર્સ છે, આ બધી આપણે વાત કરીએ છીએ. નાગરિકોની ચિંતા આ દેશની સરકાર અને આ બંધારણમાં જે જે સંસ્થાઓ આપી છે, જ્યુડિશિયરી કહો, એ બધા કરે છે. પણ પ્રજા જે છે એ શું કરે છે? 5 વર્ષ થાય છે ત્યારે એને વોટ આપવાનો હોય. વોટિંગ રાઇટ્સ જે છે, ઘણીવાર એવો પ્રશ્ન થાય કે આ વોટિંગ રાઇટ જે છે, મારો વોટ આપવાનો મારો અધિકાર છે, એ મારો મૂળભૂત અધિકાર છે કે નથી? અને અમેરિકામાં હું સમજું છું ત્યાં સુધી, જ્યારે અમેરિકા દેશ આઝાદ થયો ત્યારે મહિલાઓને સીધું વોટ આપવાનો અધિકાર નહોતો મળ્યો. જ્યારે ભારતમાં પહેલા જ દિવસથી શરૂઆતથી જ એવું નક્કી કરવામાં આવ્યું કે ના, મહિલાઓને પણ એટલો જ અધિકાર છે. શિક્ષણ કે ઇન્ટેલેક્ટ, બુદ્ધિમત્તા કે આર્થિક શક્તિ, એ કોઈ માપદંડ નથી અને તમામને સરખો અધિકાર આપ્યો. એક ઉંમર નક્કી થઈ 21 ને પછી 18 જે થઈ ઉંમર એ પ્રમાણે. તો એ જે વાત છે કે એ વખતે આપણા કોન્સ્ટિટ્યુશન ફ્રેમર્સે વિચાર્યું કે ના, તમામને અધિકાર આપવો છે. જે કદાચ અમેરિકા કરતાં પણ આપણે તો ઘણા પ્રોગ્રેસિવ કહેવાઈએ, એવો એક વિશ્વાસ મૂક્યો પ્રજા પર. એને આપ કઈ રીતે જુઓ છો? મારું માનવું છે કે ભારતના બંધારણના ઘડવૈયાઓ એ વાતથી પૂરેપૂરા પરિચિત હતા કે આ દેશની પ્રજામાં, એ શિક્ષિત હોય, અશિક્ષિત હોય, શહેરમાં રહેતી હોય, ગામડામાં રહેતી હોય, ગમે ત્યાં રહેતી હોય, ગમે તે જગ્યાએ હોય, પણ તેનામાં એક કોઠાસૂઝ છે. તેનામાં પોતાના સમાજ વિશેનું એક ચિંતા છે, સમાજ વિશે, રાજ્ય વિશે શું હોઈ શકે તેનો તેને ખ્યાલ છે. તેથી જ આપણે જોઈએ છીએ કે દર ચૂંટણીના અંતે લોકોમાં મતદાનનો ઉત્સાહ વધારે ને વધારે હોય છે. અને અમેરિકા જેવા દેશમાં જ્યારે પ્રેસિડેન્ટની ચૂંટણી થાય તેના કરતાં પણ આપણા દેશમાં મતદાનની ટકાવારી વધારે હોય છે. આપણે જ્યારે સ્વતંત્ર થયા, એ સ્વતંત્રતા એ સંઘર્ષનું પરિણામ હતું. અને તેથી જોયું, મહાત્મા ગાંધીએ કહેલું કે છેવાડાના માણસનું ધ્યાન રાખવાનું છે. તો આ છેવાડાના માણસનું ધ્યાન કેવી રીતે રાખી શકાય? કે જ્યારે તે પણ આ રાજ્યના તંત્રમાં, રાજ્યના વહીવટમાં, રાજ્ય ઘડવામાં, સરકારો બનાવવામાં તેનો પણ હિસ્સો હોય. આ સિદ્ધાંત અને આ વિચારોથી પ્રેરાઈને આપણા દેશમાં તે સમયે જે વ્યક્તિઓ પુખ્ત ઉંમરના, એટલે કે 21 વર્ષની ઉંમરના થાય, અત્યારે તે નિયમ 18 વર્ષનો છે, તે બધાને ઇરિસ્પેક્ટિવ ઓફ ધેર એડ્યુકેશનલ, સોશિયલ, ફાઇનાન્શિયલ, કોઈ પણ પ્રકારના આર્થિક, સામાજિક કે કોઈ પણ પૂર્વ ભૂમિકા કે બેકગ્રાઉન્ડ વગર તે બધાને આ મત આપવાનો અધિકાર આપ્યો. તમે ખૂબ સરસ કહ્યું કે અમેરિકા જેવા દેશમાં પણ મહિલાઓને અમેરિકા આઝાદ થયું ત્યારે મત આપવાનો અધિકાર ન હતો. જેને આપણે બહુ જ પ્રોગ્રેસિવ કન્ટ્રી, ધ અમેરિકા, ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા કહીએ છીએ. હા, પરંતુ મારું એવું નમ્રપણે માનવું છે કે વિશ્વની કોઈ પણ લોકશાહી દેશ કરતાં ભારતની લોકશાહી, તેના પાયા, તેના મૂળિયા ખૂબ જ ઊંડા છે, ખૂબ જ સમૃદ્ધ છે. આ દેશનો નાગરિક, મતદાર, ભલે અશિક્ષિત હોય, ભલે ગામડામાં રહેતો હોય, ભલે કોઈ આદિવાસી વિસ્તારમાં રહેતો હોય,
પરંતુ તેની કોઠાસૂઝ, તેની સમજણ શક્તિ એટલી બધી મજબૂત છે કે આ દેશમાં તેણે સરકારો બનાવી છે અને સરકારોને બદલાવી પણ છે. એટલે 5 વર્ષે ઇરરિસ્પેક્ટિવ ઓફ એવરીથિંગ એ પરિપક્વ હોય એટલું પૂરતું છે. એ સમાજના કયા વર્ગમાંથી આવે છે, એ કેટલો શિક્ષિત છે, એ કેટલો એના પાસે રૂપિયા છે, એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે કે શું છે, એ મહત્ત્વનું નથી રહેતું. અને આપણે જેમ કહ્યું એમ એક પ્રિન્સિપલ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ તો પુસ્તકોમાં હોય, આપણે સર્વાઈવલ ઓફ ધ વીકેસ્ટમાં માનીએ છીએ કે સૌથી નબળી કડી મજબૂત બને છે તો સમાજ વધારે શક્તિશાળી બને છે, સુદૃઢ બને છે. સુદૃઢ બને છે. એટલે જે વીક છે એ વીકનેસને સ્ટ્રોંગ કરવાની છે, એ નબળાઈ છે એને સુધારવાની છે. નહીં કે આપણે એમ કહીએ કે ના એ જે ગરીબ છે એને અધિકાર નથી. એ વિચાર સાથે એ વખતે લોકતંત્ર આપણું એનો જન્મ થયો છે એવું કહી શકાય. ચૂંટણીની વાત કરીએ, વીકર સેક્શન ઓફ ધ સોસાયટીની વાત કરીએ, આમ તો આપણે એવું ના કહી શકાય, પણ છતાં રિઝર્વેશનની જરૂર પડી અને મહિલા આરક્ષણની માંગ જે વર્ષોથી ચાલતી હતી એ પછી એ જે વિચાર હતો એ ફરી એ મૂર્તિમંત થયો. મહિલાઓનું રેપ્રેઝન્ટેશન વધે રાજકારણમાં અને દેશને ચલાવવામાં એમના વિચારો પણ આવે એના માટેની રિઝર્વેશનની જે વાત હતી એ હવે સંસદ સુધી પહોંચી ગઈ અને એ લાગુ થયું. એને આપ કઈ રીતે જોશો? એનાથી શું ફેરફારો આવી શક્યા હોય અને હજુ શું ફેરફારો આવી શકે આ દેશના એડમિનિસ્ટ્રેશનમાં? આપણી સંસ્કૃતિ જોઈએ અને આપણો ઇતિહાસ જોઈએ તો જોવા મળશે કે આપણા દેશમાં સ્ત્રીઓનું મહત્ત્વ ખૂબ જ હતું. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. જીજીબાઈના હલરડા અને આવી અનેક વાર્તાઓ, ઘટનાઓ, પ્રસંગો માતાના, સ્ત્રીઓની શક્તિઓ બાબતે આપણી સંસ્કૃતિમાં જોડાયેલા છે. ત્યાર પછી ઇતિહાસના એક એવા પડાવ ઉપર આપણે આવ્યા કે જેમાં એક આપણે અંધકાર યુગમાં આવી ગયા, ગુલામીના સમયમાં, કે જેમાં સ્ત્રીઓ ઘરે રહેવા માંડી, શિક્ષણનું પ્રમાણ ઘટ્યું. એટલે 19મી સદીમાં એક એવી પરિસ્થિતિ થઈ કે સ્ત્રીઓમાં શિક્ષણ ખૂબ જ ઓછું રહ્યું, બહાર જવાનું ઓછું રહ્યું. તેને પરિણામે દેશનો અડધો ભાગ, અડધી વસ્તી, અડધી સંસ્કૃતિ, પ્રજા એ વહીવટ, જાહેર જીવન, શિક્ષણથી વંચિત રહી ગઈ. તેથી બંધારણની જોગવાઈઓ આવી ત્યારે આર્ટિકલ 15માં જોગવાઈઓ કરવામાં આવી. ત્યાર પછી પણ જ્યારે દેશની પ્રથમ લોકસભાનું ગઠન થયું 1952માં, ત્યારે માત્ર સ્ત્રીઓ સ્વાભાવિક રીતે અડધી વસ્તી, અડધી પોપ્યુલેશન છે, પણ માત્ર 23 લોકસભાના સભ્યો હતા આપણી લોકસભામાં. ગઈ લોકસભામાં પણ માત્ર 78, 542 લોકસભાના સભ્યોમાંથી માત્ર 78 મહિલાઓ હતી. આટલી પ્રગતિ છતાં પણ, આટલા વર્ષો પછી પણ. તેથી હવે એ સમય આવી ગયો છે કે જ્યારે સ્ત્રીઓને, બહેનોને, મહિલાઓને સમાજના તમામ ક્ષેત્રોમાં, વહીવટી તંત્રમાં, રાજકીય ક્ષેત્રમાં, ન્યાયતંત્રમાં, તમામે તમામ ક્ષેત્રોમાં તેઓ વિકાસના સહહિસ્સેદાર બને, ભાગીદાર બને, તે હેતુસર આ મહિલા આરક્ષણનું બિલ ઐતિહાસિક, હું એમ કહીશ કે આપણી આઝાદી પછી જે ઐતિહાસિક ઘટનાઓ બની છે કે જે સંપૂર્ણ સામાજિક પરિવર્તન લાવશે, ક્રાંતિ લાવશે મહિલાઓના વિકાસમાં, તેવું આ પગલું, આ બંધારણીય સુધારો લાવીને 1/3 ઓફ રેપ્રેઝન્ટેશન આપણા લોકસભામાં, એટલે કે આજે 542 લોકસભાના સભ્યો છે, તો તેને જ આધાર રાખીએ તો લગભગ 181 જેટલી મહિલાઓ લોકસભાના સભ્ય બની શકે જો આ ધોરણે. આજે 78 આપણને આજે 78 છે. એટલે ફેર પડશે. એવી જ રીતે રાજ્યોની ઘણી વિધાનસભાઓમાં 1/3 મહિલાઓ વિધાનસભ્ય તરીકે આવશે. હવે સેન્સસની કાર્યવાહી થશે, ડિલિમિટેશનની કાર્યવાહી થશે અને મહિલાઓની સીટો આ રીતે 1/3
એલોકેટ થશે અને દેશમાં તમામ સમાજના તમામ વર્ગના લોકો અને સમાજની બહેનો મહિલાઓ આપણા દેશના વિકાસમાં હિસ્સેદાર બનશે. અને ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન પંચાયતોમાં મ્યુનિસિપાલિટીઝને એ બધામાં તો આ જોગવાઈ છે જ. હા, એમાં તો આ reservation ની જોગવાઈ છે જ. આજે ગામડાઓમાં મહિલાઓ સરપંચ તરીકે બહુ જ અસરકારક રીતે કામ કરી રહી છે. તો એ જ હવે અહીંયા આપણે લોકસભામાં પણ એટલે પંચાયતથી પાર્લામેન્ટ સુધી. જી, એટલે પંચાયત સુધી સીમિત ન રહ્યું, હવે પાર્લામેન્ટ સંસદ સુધી, એટલે અક્રોસ ધ કન્ટ્રી નાવ ધીસ વિલ બ્રિંગ અ સી ચેન્જ. Yes, ઘણા yes. મોટા ફેરફારો આવશે. Yes, yes. એટલે દેટ ઇઝ અગેન થેન્ક્સ ટુ ધ કોન્સ્ટિટ્યુશન ફ્રેમર્સ કે જેમણે આ દેશના બંધારણને એ રીતે ફ્લેક્સિબલ બી રાખ્યું છે કે એમાં આ રીતે સુધારાઓ લાવી શકાય, વખત સમયની માંગ પ્રમાણે એ રીતે ચેન્જીસ આવી શકે. એટલે ખૂબ જ જ્યારે આ બંધારણ તૈયાર કરવામાં આવ્યું ત્યારે જે આપણા દેશના જે કોન્સ્ટિટ્યુશન ફ્રેમર્સ હતા એ બધા જે બેઠા હશે અને એમણે વિચાર્યું હશે ત્યારે એવું માન્યું હશે કે આવનારા દિવસોમાં કેટલાક ફેરફારોની જરૂર પડશે, ત્યારે શું, એટલે એ પણ એક પ્રોવિઝન કર્યો હશે. અમેન્ડમેન્ટનો જે પ્રોવિઝન છે એ શું છે પ્રોવિઝન કે જેમાં તમે બંધારણમાં ફેરફાર લાવી શકો? આપણા દેશના બંધારણમાં આર્ટિકલ 368ની જોગવાઈ કરવામાં આવેલી છે અને આર્ટિકલ 368માં કરેલી જોગવાઈ પ્રમાણે અને તેમાં બતાવેલી પ્રક્રિયાઓને પૂર્ણ કરીને બંધારણની જોગવાઈઓમાં સુધારા કરવાનો અધિકાર પાર્લામેન્ટને આપેલો છે. રાજ્યની વિધાનસભાઓની અડધાથી વધારે માન્યતા લેવી અને અન્ય પ્રક્રિયાઓ પણ આ અનુચ્છેદમાં જણાવેલી છે. આપણા દેશની સુપ્રીમ કોર્ટે બહુ જ મહત્ત્વના અને ઐતિહાસિક કહી શકાય એવા કેશવાનંદ ભારતી કેસમાં આ બંધારણીય સુધારાઓ કરવાના પાર્લામેન્ટના અધિકારોનું કાર્યક્ષેત્ર, તેમની મર્યાદાઓ અને તેમના તે વિષય બાબતેના સ્કોપ અને પેરામીટર શું છે તેનું એક જજમેન્ટ આપેલું છે. તે જજમેન્ટ આજે પણ એક આપણા દેશના ન્યાયતંત્ર માટે અને ન્યાયતંત્રમાં અને દેશના બંધારણની રક્ષા માટે એક સીમાચિહ્ન ચુકાદો છે, જેને બહુ જ સંક્ષિપ્તમાં કહીએ તો સુપ્રીમ કોર્ટે આ કેશવાનંદ ભારતીના કેસમાં એ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો કે પાર્લામેન્ટને બંધારણ સુધારો કરવાનો અધિકાર છે, પરંતુ બંધારણના મૂળભૂત માળખાને બદલવાનો અધિકાર નથી. બેઝિક સ્ટ્રક્ચરની જે ઓળખ આપી એ ધેટ્સ રાઇટ. એ કેશવાનંદ ભારતી બહુ જ ચર્ચાય છે. બેઝિક સ્ટ્રક્ચરની વાત થાય છે અને એ જજમેન્ટના આધારે એવું કહી શકાય કે કોન્સ્ટિટ્યુશનના જે મૂળભૂત સ્વભાવ છે, એની જે પ્રકૃતિ છે, એને તમે ના ટચ કરી શકો. પણ આ બધી વાત કરીએ ત્યારે બંધારણની જ્યારે વાત કરીએ ત્યારે અમૃત મહોત્સવ ઉજવતા હોઈએ ત્યારે આનંદની વાત છે. પણ એક એપિસોડ ભૂલાતો નથી કે જ્યારે કોન્સ્ટિટ્યુશન એવું લાગતું હતું કે જાણે કે એને શાંત કરી દેવામાં આવ્યું, કોર્ટને કહેવામાં આવ્યું કે તમને તો સત્તા નથી, એવું કોર્ટોએ સ્વીકાર્યું કે ના, મૂળભૂત અધિકારો બાબતે ચુકાદાઓ આપવાના ડિટેન્શન લોઝ જાણે કે કોન્સ્ટિટ્યુશનથી પણ વધુ શક્તિશાળી બની ગયા એવા ચુકાદાઓ આવવા માંડ્યા. મિસાનો કાયદો જાણે કે કોન્સ્ટિટ્યુશન જ રહ્યું નથી એવો એક માહોલ સર્જાવા માંડ્યો. એમરજન્સીનો એ પીરિયડ હતો. એવું તો શું થયું હશે ને કોન્સ્ટિટ્યુશન એ વખતે શું એવું વીક હતું કે પછી શેના કારણે આવી ઇમરજન્સી જેવી સિચ્યુએશન ઊભી થઈ હશે? આપ તો એ વખતે યુવાન હશો, કારણ કે આ 70s વાત છે સર, એટલે આપે તો એ સમય પણ જોયો અને આપ તો વકીલાત સાથે સંકળાયેલા છો, એટલે ભલે પછીથી આપ વકીલાતના વ્યવસાયમાં આવ્યા, પણ પછી જ્યારે વકીલાત અને કોન્સ્ટિટ્યુશનને જુઓ છો અને એ સમયને બંનેને કોરિલેટ કરો તો કઈ રીતે જુઓ છો એને? 26મી જૂન 1975ના દિવસે રેડિયો ઉપર એવા સમાચાર સાંભળ્યા કે ભારત દેશ में आपातकालीन स्थिति लागू की गई है, એવું ઓલ ઇન્ડિયા રેડિયો ઉપરથી સમાચાર સાંભળ્યા. જી. એટલે પહેલી જ વાર ખ્યાલ આવ્યો કે આપાતકાલીન સ્થિતિ શું કહેવાય, આપાતકાલીન ઘોષણા શું કહેવાય. પછી ખબર પડી કે આ તો કટોકટી જાહેર કઈ કહેવાય. ત્યાર પછી જે ઘટનાઓ જે જોઈ એ ઘટનાઓનું વર્ણન કરું એ પહેલાં આ 26 જૂન 1975નો દિવસ છે. એ પહેલાં એ જ મહિનામાં
કેટલાક મહત્ત્વના અને ઐતિહાસિક ઘટનાઓની પણ ધ્યાન લેવું જોઈએ. એ જ મહિનામાં 12મી જૂન 1975ના દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની લોકસભાના સંસદ સભ્ય તરીકે જે ચૂંટાયા હતા, લોકસભાના સભ્ય તરીકે, તે ચૂંટણી ગેરકાયદેસર ઠરાવી અલ્હાબાદ હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો કે વડાપ્રધાન રાયબરેલીની લોકસભા સીટ ઉપરથી ચૂંટાયા છે, તે ચૂંટણી ગેરકાયદેસર છે અને તેમને લોકસભાના સભ્ય તરીકે દૂર કર્યા. વડાપ્રધાન બંને ગૃહોમાંથી એક ગૃહના અને ખાસ કરીને લોકસભાના સભ્ય હોય છે. આ ઘટના 12મી જૂન 1975ના દિવસે બની. 12મી જૂન 1975ના દિવસે ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા. જે પરિણામોમાં સૌ પ્રથમવાર હું માનું છું કે ગુજરાતમાં બિન કોંગ્રેસી સંગઠનને, જનતા મોરચાને બહુમતી મળી અને કોંગ્રેસનો પરાજય થયો. મારા માનવા પ્રમાણે 1960થી 1975 સુધી સતત કોંગ્રેસનું જ શાસન ગુજરાતમાં રહેલું હતું. એટલે આ એક પ્રથમ ઘટના હતી કે જેમાં ગુજરાતમાંથી કોંગ્રેસના શાસનનો પરાજય થયો અને જનતા મોરચો કે વિરોધ પક્ષનો સંગઠનવાળી સરકાર આવી, અધર દેન કોંગ્રેસ. ત્યાર પછી એ જ મહિનામાં દેશની આઝાદીના અગ્રગણ્ય નેતા એવા જયપ્રકાશ નારાયણ, તેમણે દિલ્હીમાં રામલીલા મેદાનમાં એક જાહેર સભામાં એવું જણાવ્યું કે વડાપ્રધાને તેમના હોદ્દા ઉપરથી રાજીનામું આપવું જોઈએ. સાથે સાથે બિહારમાં છાત્રવાહિનીના નેજા હેઠળ ભ્રષ્ટાચાર વિરોધી મોટા આંદોલનો થયેલા હતા. દેશમાં એક અસંતોષ હતો. ગુજરાતમાં પણ 3 વર્ષ પહેલાં નવનિર્માણનું આંદોલન થઈ ચૂક્યું હતું. આ બધી પરિસ્થિતિમાં આ સમાચાર જાણ્યા એ પહેલાં આગલા દિવસે 25મી જૂને સુપ્રીમ કોર્ટમાં વેકેશન જજ માનનીય શ્રી કૃષ્ણ આયર સાહેબે વડાપ્રધાનની સુપ્રીમ કોર્ટમાં કરેલી અપીલમાં પૂર્ણ રીતે મનાઈ હુકમ ના આપ્યો, પરંતુ કેટલીક શરતો સાથે તેમને લોકસભાના સભ્ય તરીકે રાખ્યા. તો એ વેકેશન કોર્ટમાં વેકેશન કોર્ટમાં. આ બધી ઘટનાઓ પછી આ બંધારણની આર્ટિકલ 352નો જોગવાઈઓને લક્ષ્યમાં લઈને તે વખતના રાષ્ટ્રપતિ શ્રી ફખરુદ્દીન અલી અહેમદે દેશમાં કટોકટીની જાહેરાત કરી. આ આંતરિક કટોકટી હતી, ઓન ધ ગ્રાઉન્ડ, કે દેશમાં આવા આંતરિક ડિસ્ટર્બન્સ, આંતરિક અશાંતિ ઉપસ્થિત થઈ છે, જેને પરિણામે નાગરિકોના મૂળભૂત અધિકારોને અટકાવી દેવામાં આવ્યા. મીસાના કાયદામાં કારણો નહીં જણાવવા તેવું પણ નક્કી કરવામાં આવ્યું. પ્રેસ ઉપર સેન્સરશિપ લાવવામાં આવી. વિરોધ પક્ષના હજારો કાર્યકરો અને નેતાઓને મીસાના કાયદા હેઠળ અટકાયત કરવામાં આવી. અને તે સમયે એક વિદ્યાર્થી તરીકે એવું લાગતું હતું કે જાણે આ બધી વસ્તુઓ, લોકશાહી જાણે પાટા ઉપરથી ઉતરી ગઈ હોય તેવો એક અનુભવ એક વિદ્યાર્થી તરીકે થતો હતો. એટલે ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ એવી જોગવાઈ રહી હશે કોન્સ્ટિટ્યુશનમાં કે જેને આર્ટિકલ 352માં ઇન્ટરનલ ડિસ્ટર્બન્સની એ જ સમયે એ વખતના જોગવાઈઓ હતી. પરંતુ પછી એક બહુ જ ત્યાર પછી રાજકીય વિવેચકોમાં, પત્રકારોમાં અને કેટલાક બહુ જ બુદ્ધિજીવીઓમાં એક પ્રશ્ન રહ્યો કે શું આ બધી ઘટનાઓને આંતરિક અશાંતિ કહી શકાય અથવા ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ કહી શકાય? આ બાબતે જાત જાતના અભિપ્રાયો, મંતવ્યો હતા. પરંતુ આ પરિસ્થિતિ જાન્યુઆરી 1977 સુધી ચાલુ રહી. અચ્છા.
અને જાન્યુઆરી મહિનામાં અંદાજે કદાચ 10 જાન્યુઆરી 1977ની આસપાસ વડાપ્રધાન દ્વારા લોકસભાની ચૂંટણી જાહેર થઈ. આ તમામ નેતાઓ અને કાર્યકરોને મીસા હેઠળ અટકાયત કરી હતી. તેમને ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લેવા માટે રિલીઝ કર્યા, તેમને મુક્ત કર્યા. અને માર્ચ મહિનામાં જે આ ચૂંટણી યોજાઈ તેનું પરિણામ માર્ચ મહિનામાં આવ્યું અને જેમાં વિરોધ પક્ષો દ્વારા રચાયેલા મોરચાને બહુમતી મળી. જી, એટલે એ જે ફેઝ હતો, એ જે સમય હતો એમરજન્સીનો, કે જ્યારે આર્ટિકલ 19 જાણે કે પ્રેસની કોઈ સત્તા ના રહી, પ્રેસ પાસે કોઈ સ્વતંત્રતા ના રહી, છાપામાં શું છાપવું, લોકો સુધી કયા સમાચાર આપવા એ પણ સરકાર નક્કી કરે. આર્ટિકલ 21 કોઈને તમે જેલમાં નાખી શકો છો, અદાલતોમાં ચેલેન્જ ના થઈ શકે, આવા ચુકાદાઓ પણ આવ્યા એ સમયે. એ વિષય બાબતે એવું કહીશ કે એ સમયનો માહોલ એવો હતો કે માત્ર પ્રિન્ટ મીડિયા જ અને કેન્દ્ર સરકારના સંપૂર્ણ અંકુશમાં હોય તે દૂરદર્શન પણ બહુ જ મર્યાદિત શહેરોમાં હતું અને ઓલ ઇન્ડિયા રેડિયો એ પણ સરકારના સંપૂર્ણ અંકુશમાં હતા. તેને પરિણામે પ્રજા પાસે, નાગરિકો પાસે કોઈ વિશિષ્ટ માહિતી મળવાના કોઈ સોર્સ અથવા સ્ત્રોત ન હતા. એટલે બધા અંધારામાં હતા એમ કહીશ તો ચાલશે. જી. બીજું, કોર્ટોમાં શું ચાલે છે, સમાચાર પત્રોમાં પણ તેની માહિતીઓ બધી આવતી ન હતી. અને જે લોકો રાજકીય રીતે બહુ જ સક્રિય હતા એવા વિરોધ પક્ષના તમામ કાર્યકરોને મેં તો જોયેલું કે ગુજરાતમાં પણ નગરોમાં જે વિરોધ પક્ષની વિચારધારા હતા તે બધા નેતાઓને, કાર્યકરોને પણ મીસા હેઠળ પકડવામાં આવેલા હતા. એટલે હજારોની સંખ્યામાં હતા. એટલે એક જાતનો ભયનો માહોલ પણ હતો. આ સંજોગોમાં હું એવું કહીશ કે આ પરિસ્થિતિએ એક અંધકારમાં બધાને રાખ્યા હોય એવું લાગતું. એવો એક આખો સમય હતો. પણ શું પછી એટલે કોઈ આવું વિચાર્યું નહીં હોય કે કોન્સ્ટિટ્યુશનમાં એક એવું પ્રોવિઝન છે કે જેના આધારે મૂળભૂત અધિકારો આ રીતે ચૂપ કરી દેવામાં આવશે, લોકોને જેલમાં પણ નાખી શકાય, એવું થઈ શકશે, એવું વિચાર્યું નહીં હોય. પછીથી તો અમેન્ડમેન્ટની સાથે હવે તો મને લાગે છે કે પ્રોવિઝન હવે હટાવવામાં આવ્યો છે. ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ ઇઝ નો મોર અ ગ્રાઉન્ડ. ત્યાર પછી 44મો બંધારણમાં સુધારો આવ્યો. આર્ટિકલ 352માં પણ ફેરફારો કરવામાં આવ્યા અને આંતરિક ડિસ્ટર્બન્સની જોગવાઈઓને બદલવામાં આવી અને આર્મ્સ રેબેલિયનનો શબ્દો વાપરવામાં આવેલા છે. અચ્છા. ઇન્ટરેસ્ટિંગલી ફોરેન એગ્રેશનની પરિસ્થિતિમાં પણ ઇમરજન્સી લાદી શકાય છે. એટલે આપણા દેશમાં 1962ના ચીન યુદ્ધ વખતે, 1971ના પાકિસ્તાન યુદ્ધ વખતે પણ ઇમરજન્સી લાવેલા હતા. પણ પ્રજાએ અને નાગરિકોએ એ પોતાના દેશની સ્વાયત્તતા માટે, પોતાની સલામતી માટે અને દેશની અખંડિતતા માટે એ બાબતને કોઈ રીતે કોઈએ પણ વિરોધ ન કર્યો હતો. અને લોકોને સરકાર વિરોધી વાત કરનારને જેલમાં મૂકવા એવી તો કોઈ એ વખતે વાત નહોતી, કારણ કે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી. એટલે એ રીતે દેટ પ્રોવિઝન વોઝ વેરી મચ પ્રોપરલી બિંગ અપ્લાઇડ એ સમયે એ રીતે થયો હશે. એટલે ઇમરજન્સીની હવે જે જોગવાઈ છે એ પ્રમાણે તો નાવ ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ કેન નેવર બી અ ગ્રાઉન્ડ. એટલે એના આધારે કોઈ પણ સરકાર ક્યારે આ રીતે ઇમરજન્સી લાગુ ન કરી શકે. યુદ્ધની પરિસ્થિતિ તો એક એવી ઇનેવિટેબલ સિચ્યુએશન હોય કે જેમાં તમારે એ લાદવું જ પડે, એટલે એ લાગુ કરી શકે. ચૂંટણી, ઇમરજન્સી અને એના પછી આખી સરકારનું બદલાવું અને એના પછી તો કેટલા બધા વર્ષો વીતી ગયા છે. આજ સુધી બંધારણ દ્વારા અને બંધારણની જોગવાઈઓ દ્વારા આ દેશમાં આપણે જોયું કે જે રીતે આ દેશે પ્રગતિ જ કરી છે માત્ર, અને આગળ જ વધ્યું છે આ દેશ. એક એવી વાત છે કે ચૂંટણી જે છે આ લોકતંત્રનો શ્વાસ છે. દર 5 વર્ષે એક મોટો મહોત્સવ થાય, એક ઉત્સવ થાય, અને એનું આયોજન ઇલેક્શન કમિશન કરે છે, એક જે સ્વાયત્ત સંસ્થા છે. ક્યારેક ક્યારેક એની સામે સવાલો પણ ઉઠતા હોય છે, પણ એ પણ કોન્સ્ટિટ્યુશનમાં એના વિશેની જોગવાઈ છે અને એક બહુ જ ઇન્ડિપેન્ડન્ટ બોડી છે ઇલેક્શન કમિશન. એના વિશેની શું જોગવાઈ છે?
જીગરભાઈ, આ બહુ જ મહત્વની વિષય છે. આપણા દેશમાં 1950થી બંધારણની જોગવાઈઓ પ્રમાણે ઇલેક્શન કમિશન એટલે કે ચૂંટણી પંચ આયોજનનું કરવામાં આવી અને 1950થી અત્યાર સુધી આ ઇલેક્શન કમિશને આપણા દેશના રાષ્ટ્રપતિની, ઉપરાષ્ટ્રપતિની, લોકસભાની, રાજ્યસભાની અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ ખૂબ જ નિષ્પક્ષ રીતે, ખૂબ જ હેતુલક્ષી અને સમયસર કરી છે. અને હું એમ કહીશ કે આ વિશ્વમાં એક અજોડ ઘટના છે. જી. આપણા ભારત દેશમાં ગઈ લોકસભાની ચૂંટણીના ફિગર્સ, આંકડાઓ જોઈએ તો આપણા દેશમાં ગઈ લોકસભાની ચૂંટણી વખતે 99 કરોડ જેટલા મતદારો હતા, 99 કરોડ. જ્યારે અમેરિકામાં 10 કરોડ મતદારો છે, ઓહ. યુરોપમાં 35 કરોડ મતદારો છે, 35થી 40 કરોડ આખા યુરોપ ખંડમાં. એટલે કેટલા બધા દેશો એમાં તો આવી જાય? એટલે આ યુરોપ અને અમેરિકાના તમામ મતદારોને જો ભેગા કરીએ એનાથી તો ડબલ પણ ભારતના મતદારોથી અડધી સંખ્યામાં આવે. આવે છે. તેવા 100 કરોડ, અંદાજે આપણે 99 એટલે 100 કરોડ છે, કરોડ હા, કહી શકીએ. એવા મતદારોને સમગ્ર કારગિલથી માંડીને તો કચ્છ અને દક્ષિણ કે ગમે તે 5 મતદારો હોય ત્યાં પણ ઇલેક્શન કમિશન છે. મતદાનની આયોજન કરે છે. એટલે હું એમ કહીશ કે ઇલેક્શન કમિશનની આ કામગીરી અદ્ભુત છે અને તેણે આપણા દેશની લોકશાહીને ધબકતી રાખવામાં, તેને વાઇબ્રન્ટ રાખવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવેલો છે. જી. એટલે આ દેશમાં એટલે એટલો મોટો રાષ્ટ્ર છે, એટલી બધી અલગ અલગ સંસ્કૃતિઓ, એટલું બધું આ દેશે જોયું છે અને જોતાં જોતાં આખું એક આ માળખું સર્જ્યું છે. એમાં અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પીપલ, ડિફરન્ટ કલ્ચર્સ, ડિફરન્ટ એરિયાઝ, કેટલી બધી દુર્ગમ જગ્યાઓ છે જ્યાં એક સાથે એક સમય, કારણ કે લોકસભા જ્યારે થાય છે ત્યારે આખા દેશમાં એનું આખું વોટિંગ અલગ અલગ ફેઝીસમાં થાય છે. ઇટ્સ અ બિગ ચેલેન્જ, ઓફકોર્સ ઇટ્સ અ બિગ ચેલેન્જ. અને એ ઇલેક્શન કમિશન કરે છે નિષ્પક્ષ રીતે આટલા વર્ષોથી. એટલે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા જે છે, આપણું ભારતનું બંધારણ છે, એમાં તમામ આ બાબતોને આવરતા એવા પ્રોવિઝન્સ મૂકવામાં આવ્યા અને જ્યુડિશરી હોય, એક્ઝિક્યુટિવ હોય, લેજિસ્લેચર હોય કે ઇલેક્શન કમિશન હોય, આ તમામ એક ઇન્ડિપેન્ડન્ટ બોડી તરીકે કામ કરે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બધા જ પ્રોવિઝન્સની આપણે સરસ રીતે વાત તો થઈ, પણ આપ શું કહો છો કે આ કોન્સ્ટિટ્યુશન તો સ્ટ્રોંગ છે, આટલા વર્ષોથી આપણે એના આધારે ખૂબ પ્રગતિ કરી છે અને આવનારા દિવસોમાં આશા છે કે આપણે આ રીતે આગળ વધતા જ રહીશું. પણ આ કોન્સ્ટિટ્યુશનને યુવાનો અને આ દેશની પ્રજા ખરા અર્થમાં જીવે એના માટે શું આપ સૂચન કરી શકો? જીગરભાઈ, બાબા સાહેબ આંબેડકરે આ કોન્સ્ટિટ્યુશન વખતે, બનાવતી વખતે એના અંતિમ તબક્કામાં એવું કહ્યું કે આપણે તો આટલું બધું સુંદર કોન્સ્ટિટ્યુશન વર્ષોની મહેનત પછી, 2-2.5 વર્ષથી વધારે આટલા મોટા વિદ્વાન વ્યક્તિઓએ સતત કામ કર્યું અને આપણે આ બંધારણ આપ્યું છે, પરંતુ આવનારી પેઢી એને સરસ રીતે સાચવવાનું છે અને સારા માણસોએ તેનું સંચાલન કરવાનું છે. આવું સારામાં સારું કોન્સ્ટિટ્યુશન, બંધારણ પણ જો ખરાબ માણસોના હાથમાં આવી જશે તો આ બંધારણનો હેતુ માર્યો જશે. માટે જે સૌથી મહત્ત્વની જરૂરિયાત છે તે કે આ દેશમાં નાગરિકોની જાગૃતતા, પોતાના અધિકારો પ્રત્યે તો સભાનતા હોવી જ જોઈએ, પરંતુ સાથે સાથે બંધારણમાં કરેલી જોગવાઈઓ પ્રમાણે નાગરિકોની ફરજો, તેટલું જ નહીં પરંતુ આપણા દેશની લોકશાહી જે ગ્રામ્ય કક્ષાથી પાર્લામેન્ટ સુધી હોય તેમાં પોતાનો અસરકારક અવાજ રહે અને સરસ રીતે લોકશાહીના સિદ્ધાંતો સાથે તમામ તંત્ર ચાલે, તે માટે આ દેશના તમામે તમામ નાગરિકોએ સતત જાગૃત રહેવું પડશે. બરાબર છે. એક સુંદર વાક્ય મેં વાંચેલું કે લિબર્ટી ઓફ ધ સિટીઝન લાઇઝ ઇન ધેર હાર્ટ,
એન્ડ વેન ઇટ ડાઈઝ નો કોન્સ્ટિટ્યુશન કેન રિવાઇવ. અર્થાત કે સ્વાતંત્રતા અને આઝાદી એ વ્યક્તિના હૃદયમાં હોય છે. જો તેના હૃદયમાં, તેના વિચારોમાં, તેના વ્યક્તિત્વમાં એ નાશ પામશે તો કોઈ પણ રાજ્ય બંધારણ, કોઈ પણ પુસ્તકો કે કોઈ પણ કોર્ટ તેને જાગૃત નહીં કરી શકે, જાગૃત નહીં કરે અને બચાવી નહીં શકે. બચાવી નહીં શકે. એટલે આ સ્વતંત્રતાનો દસ્તાવેજ આપણે જીવવાનો છે ખરા અર્થમાં, એવી વાત છે. આજે આપણે આ કોન્સ્ટિટ્યુશન વિશેની વાત કરી અને બંધારણનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે આપણે સૌ, ત્યારે આપણે બહુ જ સુંદર ઇન્ફોર્મેશન અમને આપી. આપનો ખૂબ ખૂબ આભાર. અને વાત બિલકુલ સાચી છે મિત્રો કે આ એક એવું જીવંત ડોક્યુમેન્ટ છે. કોન્સ્ટિટ્યુશન એક લિવિંગ ડોક્યુમેન્ટ કહેવામાં આવે છે. અને સરે જેમ વાત કરી એ પ્રમાણે કે લિબર્ટી શુડ લાઈ ઇન ધી હાર્ટ ઓફ ધ પીપલ. એટલે સ્વતંત્રતા અને આ સ્વતંત્રતાનું જે ડોક્યુમેન્ટ છે કોન્સ્ટિટ્યુશન, એને હૃદયમાં આપણે રાખીએ, એને સમજીએ અને ખરા અર્થમાં એનું રક્ષણ થાય એના માટે પ્રયત્નશીલ રહીએ, એ જ આપણી એક દેશ સેવા છે. આ વાત સાથે, આ વિચાર સાથે વાતને અહીંયા વિરામ આપીએ છીએ. નમસ્કાર.